કચ્છ જિલ્લા તલાટી મંડળ કારોબારીની રચના કરવામાં આવી છે, જેમાં પ્રમુખ રાજ્ય પ્રતિનિધિ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। બેઠકમાં પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત વિજયગીરી ગોસ્વામી, જ્યારે સતત બીજી વખત મહામંત્રી તરીકે રૂપસિંહ જાડેજા વરાયા હતા। આ ઉપરાંત રાજ્ય પ્રતિનિધિ તરીકે શૈલેન્દ્રસિંહ જાડેજા, વૈભવભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે રાજલબેન ગઢવી, જયેન્દ્રસિંહ વાઘેલા, રાઘવદાન ગઢવી, હિતેશભાઈ વરુ, જીતુદાન ગઢવી, સહમંત્રી તરીકે રોહિત ડાભી સહિત સંગઠન મંત્રી, ખજાનચી, એડિટર, મીડિયા પ્રવક્તા, કાર્યાલય મંત્રી, મહિલા પ્રતિનિધિઓની વરણી કરવામાં આવી છે। આ નિમણૂક થતા નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ અપાઈ હતી। મને જે પ્રમુખ પદે બિનહરીફ વિશ્વાસ રાખી મને જે વરણી કરવામાં આવી, આવતા સમયમાં 2 ટર્મથી તો અમે જઈ અમારી ટીમ, ત્રીજી ટર્મ જ્યારે અમારા પર વિશ્વાસ રાખી અમને જો પ્રમુખ પદે વરણી કરવામાં આવે તો અમારે વધારે કોઈને તલાટીને તકલીફ ના પડે, એમના પ્રશ્નો માટે તાલુકા લેવલે ટીડીઓ લેવલનો હોય કે ડીડીઓ સાહેબ કને રજૂઆત કાંઈ કરવાની હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ કને કે સરકાર સુધી કાંઈ જે પણ એ અમારે રજૂઆત કરવાની થતી હશે એના પૂરા પ્રયત્ન કરશું। આજ રોજ જનરલ સભા હતી, અમારી ચૂંટણી કરવાની થતી હતી, ગત 24, 25, 26, 27 ફોર્મ ભરવાનું હતું કચ્છ જિલ્લા તલાટી મંડળનું, તેમાં કોઈ ફોર્મ ભરાણું નહીં। મને મારી પસંદગી તમામ મારા ભાઈઓ બહેનોએ કચ્છ જિલ્લા તલાટી મંડળે પસંદગી કરી, હું બિનહરીફ પ્રમુખ થયા હતા। એના પછી અમારે પ્રોગ્રામ રાખવાનો હતો જિલ્લા મંડળનો, તેમજ મહામંત્રી, ઉપપ્રમુખ તેમજ તમામ ટીમની વરણી કરવાની હતી। તે બાબતે આજ રોજ જિલ્લા પંચાયત સભાખંડમાં અમારી આ સભા યોજવામાં આવી। કચ્છ જિલ્લા તલાટી મંડળના મહામંત્રી તરીકે આજ રોજ મારી નિમણૂક કરવામાં આવી છે। જે અનુસંધાને છેલ્લા 23/3/2025ના અમારા જિલ્લા મંડળની કારોબારી સભા યોજવામાં આવેલી હતી। એમાં અમારું આગામી વર્ષનું જે ટર્મ હતું જે જિલ્લા તલાટી મંડળનું તે પૂર્ણ થયું હતું, એને બોડીને વિસર્જન કરી અને નવી બોડીની રચના કરવા માટે અમે નિર્ણય કરેલ, અને જેમાં વિજયભાઈની અધ્યક્ષસ્થાનમાં કે 22થી કરી અને 26 તારીખ સુધી ચૂંટણીની રચના કરવા અંગે અમે નિર્ણય કરેલ, જેમાં વિજયભાઈએ પોતાનું ફોર્મ ભરેલ અને ત્યારે નિર્ણય કરવામાં આવ્યો કે વિજયભાઈને અમે બિનહરીફ દેશું, પણ જિલ્લા મંડળની એક ઠરાવ પદ્ધતિ અમારી સંગઠનની કે જે રૂપરેખા પ્રમાણે ચૂંટણી કરવાનું મતલબ એક જે પ્રાવધાન છે એ પ્રમાણે કરી અને જો કોઈ ફોર્મ ન ભરે ત્યારે બિનહરીફ જાહેર કરવા। તો વિજયભાઈએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે કોઈ પણ હરીફે મતલબ એમની સામે ફોર્મ નથી ભર્યું અને એમને બિનહરીફ જાહેર કરી અને આજ રોજ અમે આ સભાખંડની અંદર નવી કારોબારીની રચના કરવા અંગે એકત્રિત થયા છીએ। અને તેની અંદર જે આગામી સમયમાં જે વિજયભાઈ ભેગું મતલબ એ ટર્મમાં હતા એ જ પાછા રિપીટ કરવામાં આવ્યા છે। એમાં અમુક જે મતલબ કોઈ પોતાના સ્વાસ્થ્યને લીધે અહીંયાથી જિલ્લા ફેરબદલી થઈ જતા રહ્યા છે, એમની જગ્યાએ નવા હોદ્દેદાર લેવામાં આવ્યા છે।